તો 5 વાગે તો 5 વાગે તો કોઈ વરસાદ પડે જ છે ઓમ હાથોય ના રહે હા ખિસકોલ્યો દેખડો ઓહો ગાઈસ જો ખિસકોલ્યો એકડો મે બોલે જો કે તો બેહીએ ને લુગડો તો આપણે ધોઈએ એવું છે ઉપર પડે એટલે બળાય ના ઉપર પડે એટલે તવાનું ખબર આવશે એવું ખબર પડે તવાનું ખબર પડે આ ગાજર ના મજા આવી ધરાઈ ખબર નહીં ઓહ લાઈટ વેટ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સવારમાં બધો લાગી ગયો છે કોમે મમ્મીને તો અને રાત્રે તો વરસાદ એવો આવી ગયો ને ગાઈઝ રાત્રે નહીં પણ વરસાદ છે ને અત્યારે 5 વાગે આવ્યો અને એવો વરસાદ આવ્યો ને કે જબરજસ્ત વરસાદ આવ્યો છે બહુ સારો એવો વરસાદ આવી ગયો છે વરસાદની જરૂર નથી પણ આવી ગયો છે અને આ રહ્યો આખું આપણું છે ને ઘર આગળ તો કોરું કમ હતું અને અત્યારે જુઓ આખું ભરાઈ ગયું છે એટલો વરસાદ આવી ગયો રાત્રે છે ને રાત્રે નહીં 5 વાગે આવ્યો ગાઈ પણ 5 વાગે જોરદાર વરસાદ આવી ગયો એમ તો જો એ તો મેશુને તો વહેલા ઉઠીને આવી ગયો મેશુ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મેશુ રાધે કર દેડો રાધે કરજે મે આવા છે આય રાધે કરાડો યા પછી ગુડ મોર્નિંગ રાધે કરાડો રાધે કરાડો રાધે કરો એ રાધે કરો હેડો હે બુ રાધે કરો રાધે કરજે તો જો ગાઈસ મેશીને તો ઉઠી ગયો છે વહેલા વરસાદ આવી ગયો છે હા મમ્મી વરસાદ જબ્બર આવી ગયો છે 5 વાગે તો 5 વાગે તો કોઈ વરસાદ પડે જ છે ઓમ હાથોય ના રહે હા એટલો બધો વરસાદ મને ખબર હતી હું 5 વાગે કમ્પ્લીટ ઉઠ્યો હતો ફોન પર આમ કે તમને લાઈટ જતી રહે એટલે ઉઠ્યો હતો હું અને 5 વાગે ગાઈ એવો કોઈ વરસાદ પડે ને આમ પેલાથી એક ઝાપટું ના પડી ગયું કોઈ જબર મમ્મી ઝાપટું પડી ગયું એટલે 5 વાગે જબ્બર ચાલુ છે પછી પાછો 1 મિનિટ બંધ છે પાછો ફટ લઈને ચાલુ થયો પાછો તો જો તો ચા પીધો મમ્મી ચા પીધો સોન ભરવાનું બાકી સોન તો આજ તો ડૂબમાં તો ચૂરી આજ તો સોન તો ડૂબી ગયું છે તો વરસાદ આવે સોન તો ભરવું જ ના પડે ના હા ના એટલે આમ પોયલા રહીશ ખરાય નહીં પોયલા તો ને તો વઈ જ હોય એવું દાણે તો તમારે તો સારું કો અમાર તો હારું તો એ તો એમ જ વિચારતો કે વરસાદ આવે સારું ના એવું વિચારાતું હ સોન કેટલી સાદ નાખ્યા છે સોન જેટલું કિંમતી છે નાખ્યા છે અને પછી સોન ધોરાઈ જાય તો ના સોનિયું ખાતા છે એટલું મોંઘું છે હા તો ચલો કઈ આપણે જઈએ છીએ આવું તો જો કઈ મમ્મી તો બેસી છે કઈ વાસણ કસવણ છે આટલો જ મમ્મી થોડો એક જ છે એટલો જ વાહનો રાખી દેતા રાતે ધોઈ નાખે એટલે ખાલી ચા મૂક્યો એટલે તો જો ગઈ મમ્મી તો વાસણ કસવા માટે બેસી અત્યારે વહેલા નાસ્તો બાસ્તો બનાવે ખીચડી વઘારી બની રહી નહીં બની રહી હા બે સીટીઓ પડી અમે એક સીટી પડશે આવું સીટી વાગત છે હા તે તાણે કોઈ સાંભળતું જ નહીં ને કે કુકર ફૂટી જાય ખીચડી હંકાથી પણ તાર સીટીઓ તો વાગે જ છે તો એ તો વાપરતો જ નહીં શું વાપરતો હોય શું હાલ મેલી તો જો મમ્મી તો વાસણ કસે પપ્પા તો દાઢી બાટી કરીને તૈયાર થઈ ગયા ભારો પડી ગયો ઉપડાવતા જ પપ્પા નાસ્તા વાળી છે લાઈ સીટી વાગે છે લાય બિસ્કીટ હાલ હવે બિસ્કીટ હાલ છે ને હાલું હા ના બિસ્કીટ હાલવા ના પાડે દાદા હું તો જાતે જઈને લઈ આવ્યા અહીંથી તો જો ખીચડી બીચડી વગાડી દીધી છે હવે થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ પહેલાં તો એ તો નાસ્તા જેવું મારું છે આ તો બે મારું છે લે નુકસાન પડે નાસ્તામાં નાસ્તો એ કણ ખાઈને આવ્યો તારું હતું વાટમાં આ તો એરા નાસ્તામાં નાખીને ખાવું પડે એ મજા ના આવે વૈદિક મમરા સેવ હોત તો ચાલો જ નહીં શું કેવું હા સેવ હોત તો ચાલો તો જો ગઈ આમ તેજલ ભાભી તો કચરો વાળવાનું કામકાજ સ્ટાર્ટિંગ કરે હા 2 કોમ હંગાઈ તો જો 2 કોમ હંગાજી કરે છે પણ ત્રીજું કોમ હંગાજ નથી જાય જોતા રહેજો બારી અટતો ના હાલ પણ કમ્પ્લીટ નહીં કરી પંખાનો વાયર કાઢી લીધો છે અને તમારે શોખ જવા નતું તાને ચોકન જવાનું હતું એટલે શોકન શિયા કોમ
એ તો શેમ જવાનું કેન્સલ લાગ્યું કર દરોઈ ડેમ થઈને જવાય એવું નહીં ને કે ઓમ ફરીને જવું પડે તાણ મેળ આવે અને ફરીને જવાનું કદાચ વરસાદ આવી જાય એટલે પ્રોગ્રામ કેન્સલ રાખે તમારો ચલો પંખો બંધ કરી દઈએ એટલે ફટોફટ વાળી નાખજો એટલે ખીચડી બીચડી તૈયાર તો જો કાંઈ નાસ્તો બની ગયો છે વઘારેલી ખીચડી જો આ સાઈડ તો મમ્મીએ થાળી ભરીને બેસી દી છે અને આ સાઈડ તો જો તેજલ ભાભી થાળી ભરીને બે હતો ને થાળી તો પટાઈ નાખી મારા આવતા કેટલી બધી ખાધી વધારે ના ખવાય તો થાળી ભરીને ખાધી છે હું થોડી આમાં તો જેણી ગાઈ જો જેણી એકડી થાળી છે શું છે તારે નહીં ખાવું મેં શું તારે ખાવું છે નાસ્તો કરવો છે તું નાસ્તો કરે છે હા હવે ઇન તો એમાં નાસ્તો છે એ તો મમ્મી ભેગું ખાય હા એ માર ભેગું ખાવું છે અહીં માર ભેગું ખાવું તારે લે ને ખાવું માર ભેગું શું થાય છે શીખું લાગ્યું જાઓ પાણી લેતા વાળા પાણી લેતા લોટો ભરતા હો તો જો અરે લોટો આવી ગયો પણ આ તો ખાલે છે ને જો માટલામાં ભરતા હો બહાર થઈને ભરતા હો જો આ રહ્યું હોય આ ડોલમાં રહ્યું પેલી ડોલમાં રહ્યું ઓ અરે તો તને માટલા ભરવા જવાનો હોય ઉપડ્યા છે તો જો મમ્મી ઓય બોલાય કે ના હવે તો માટલા ભરવા પેલું રહ્યું પેલું ડોલમાં રહ્યું છો ડોલમાં છો શું કે તો ચલો ભાઈ મારે થાળી થોડી નેની નહીં પડે હા એ બીજા નંબરમાં ઊભો છે પાછળ પણ મારા થાળી નેની પડી એનું તો ચલો ગાઈ નાસ્તો કરી લઈએ પહેલા તો પછી મળીએ નાસ્તો કરીને પછી મળીએ આજ તો છે સારી લેવા જવાય એવું ઢાળો નહીં કારણ કે વરસાદ તો જો નાસ્તો થઈ ગયો છે હમણાં તો મમ્મી આવી ગઈ છે વાસણ ઘસવા માટે એટલે નાસ્તો કરી નહીં મમ્મી કુકર તો નવરું થયું નહીં થાય હા અંકલ શું થયું દાજી ગયું છે મમ્મીની કોઈ અંદર વઘાર બળી ગયો એટલે તો જો મમ્મી તો ખાઈ બે મમ્મી વાસણ ઘસવા માટે બેસી સાર લેવા હાલ તો મેળ જ ના આવે એટલે વહીથી ગયા ઠીક કુવા હું રડી હું તો હું છું ત્યાં પેલા કાલ જે હતું બપોરે થોડું કોરું થાય તાણ મેળાવે નહીં હાલતા આવવાનું તો ના મજા આવે તો ચલો ગાઈસ મમ્મી તો હાલ તો વાસણ ઘસે છે હું સાર લેવા જવાનું છું તો મમ્મીને થોડી વાર રહીને અને કંઈ ઘર પાછળ સાર લેવા માટે જઈશ અને ઝાર તો શી છે મમ્મી જોઈ હતી હા ખાતર નાખી દીધો ના સર મમ્મા પપ્પા જ ના પાડતા હતા બે ત્રણ દાવ સીડી નહીં નાખી દે દેવું 9 ટોકર શાન લીધું હા મમ્મી 9 ટોકર શાન લીધું તાર મને તો ખબર જ નહીં કેટલામાં લીધો મમ્મી સારું છે સારું ના કહેવાય મોંઘો ના કહેવાય પણ આ તો ગાય આગળ ના મૂકે પાછો નકર ગાય આગળ મૂકે ને તો ફાટી જાય ફટલે તૂટી જાય આરો ગાય આગળ ના મૂકે આરો છે ને સ્પેશિયલ લુગડો તો આરો પાછો કાઠો જ પાછો આરો રે વાદળી જેવી વાદળી પેલું ગુલબી અને પેલું તો શું પડીએ હવે જો કે સોણ ભરીને પડી છે એ શાંતું ભરીને પડી છે એમ નહીં ભરીને પડી મીટિંગ મને તો અત્યારે મમ્મી આવી ગયો એટલે સોણે રહ્યું ને તગારું રહ્યું એ તેજલ ભાભી જ મેલ્યો હા પાછું ખિસકોલ્યો એકડો ઓહો ગાય જો ખિસકોલ્યો એકડો મેં એકોડી ઓ એક હતી તો એના મનમાં કે મારવા આવે એટલે જ રે અને તમારે પેલું તગારું ભરેલું પડ્યું સોણનું તો સોન તો હાલ ડૂબમાં છે હવે હે એકડો પાડ્યો ભાઈ એક ઉતારમ આમ હું ગાઈશ તને ખબર હે
જો અમે એકડો બેકડો નેસો પાડી લીધો છે મેસીએ તો ચલો એકોળજી તો જો એકણ તો મમ્મી તો હુશેલ કાઢે છે ઓ હુશેલે પટવાયું છે ને બે જ બોરા છે ને જેમ પટવાયું હા મહેશોક પૂળા નાખવાના રાખો તાનશાને એટલે આમ કમ્પ્લીટ તો શું કે ને કે એમના એમ થોડા છે જે જોવાના હશે ને કે ફોટીઓ ટોકે છે ટોક્યો હશે કોઈ હાથમાં જ નહીં આવે જેમ કહો 200 જ પૂળા છે કે તે પલાળશી તો 200 બગડી જાય શું કાઢ્યા હતા શાણ કાઢ્યા હતા મમ્મી ઓ 2 પૂળા કાઢ્યા તે તો કાઢ્યા કેવા હતા 3 કાઢ્યા 197 તો શું કે નહીં મમ્મી પણ ખોલીને મમ્મી આ વરસાદ 2 દાડા રહ્યો હતો ને તે ખોલીને જોવાનું હતું પણ જોયું જ ના આવું રન આવું 2-3 દાડા રન પછી ખોલવું પડે પાછું જોઈએ નક 197 એમના એમ બધા બગડી જાય તો ઢોકેલા ને ઢોકેલા રહે એટલે હું બગડી ગયા હોય ને તો એટલા ખવડાવી દે તો ફાવ ખાર નહીં નક વધારે બગડું પડે તો જો મમ્મી તો હુશિયાર કાઢે છે મસ્ત મજાનું મસ્ત વાઈટ છે કારણ કે છે ને ગાય પરળવા જ નહીં દીધું ને એટલે અને બોરા ભરીને મૂક્યા દે એટલે તો મમ્મી તો જાય છે ગાયન નાખવા માટે ગાયન નાખી દીધું તાણારી બેહવા માટે તો આ તો ભેંસો અને રેલો માટે તો ચલો મમ્મી તો ઉપડી છે હુશિયાર લઈને અને તો જુઓ તેજલ ભાભી તો બેસી ગયો છે કપડાં ધોવા માટે બધો તે હું તો હાલ દીધો ધોઈ દે મારે તો સાલું ગાડી મારી જ દે હા મારે તો સાલું ગાડી મારી દેવા પડે તાણે ધોવાઈ તો જઈ કે તો ગાઈ લુગડો તો છે ને કાઠું દિલ રાખીને ધોવા પડે બોલે જો કે બેસી જઈએ ને તો લુગડો તો આપણે ધોવાઈ જઈએ એવું છે તો જો ગાઈ જકન તો ખાઈ પીને આવી ગયો છે ઓહ અરે કુકર તો હવારનું પડે છે તો પાછી હા ખાધું તે આ પડશે તો ચલો કઈ આપણે તો ખાવા માટે જઈએ છીએ તો જો ત્યાં તો મમ્મીને ખાતર કાઢે છે કારણ કે આપણે ખાતર પૂંખવા જવાનું છે મમ્મી ત્યાં આવો છો કે ખાતર પૂંખવા શેમ અરે વરસાદ તો ચાલુ થાય છે તો ચલો જુઓ હોય તો બા ખાવા માટે બેસી ગયો છે અને આપણે ખાવા માટે કઈ બેસીએ છીએ મસ્ત મજાની આજે હા બધાએ ખાધું કઈ છે ને અમે બાન બે છેલ્લે ખાવા માટે બેઠા છીએ તો મસ્ત મજાની કઢી બનાવી સાત તો લીલી કઢી તો ચલો પહેલાં તો ખાઈ લઈએ એટલે કઈ આપણે આવી ગયા છીએ ખેતરમાં ખાતર લઈ તો એ ઝારમાં નાખવા માટે આપણે ખાતર લઈને આવી ગયા છીએ વાતાવરણ લગભગ બનાતે હજી વરસાદ આવે એવું વાતાવરણ છે તો આપણે ખાતર નાખવા માટે આવી ગયા છીએ એટલે તો જો અહીં એક ડોલ ભરીને મૂકી દીધી છે અને અડધી ઠેલી ખાતર તો આપણે નાખવા માટે આવી ગયા છીએ તો જો પપ્પાને બે જણ આવી ગયા છીએ ને પપ્પા વરસાદ આવશે હા આવશે નાખી દઈએ નહીં તો ગાઈ જો આમાં નાખવાનું છે આખા ખેતરમાં તો અમે પપ્પાને બે જણા આવી ગયા છીએ તો આપણે એવું ખાતર નાખવાનું સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે ફટોફટ નાખી દઈએ વરસાદ ના આવતા પહેલાં તો વરસાદ આવે ને પછી નાખી દઈએ તો ઝાર બળી જાય નહીં પપ્પા ઉપર પડે એટલે બળે ના ઉપર પડે એટલે ના બળે તો ચલો ગાઈ આપણે તો સ્ટાર્ટ કરીએ છીએ નાખીને ઘેર આવી ગયા છીએ આપણે અને આમાં આપણે ઉપડ્યા છીએ પાછા તેજલ ભાભી 4 વાગે છે તો એમ પોટલું થઈ ગયું છે તો આપણે જઈએ છીએ પોટલું ઉપલાવવા માટે મસ્ત મજાનું ખાતર બાતર નાખી દીધું છે ઝારમાં થોડા સામાન્ય વરસાદની રાહ જોઈ રહ્યા છીએ આપણે કે જેથી કરીને આપણું ખાતર ઓગળી જાય અને આપણી ઝાડનો વિકાસ થાય એની વાત જોઈ રહ્યા છીએ તો આપણે આવી ગયા છીએ ખેતરમાં પાછા ફિરસે કમ બેક તો જો તેજલ ભાભીએ પોટલો વાટી દીધો છે થઈ ગયો પોટલો અને મમ્મીને ત્યાં ચોકન ચાલ લેવા જો કાલ જોતી કઈ શાણે હજી પોટલો થઈ રહ્યો તાણે કે તો જો ભાઈ તો તેજલ ભાભી પોટલો થઈ ગયો છે લડો બધ્યો તાણ ફટોફટ તો ચલો તેજલ ભાભી પોટલો બાંધી દી એટલે આપણે પોટલો ઉપડાઈ અને જઈએ છીએ આવું ઘેર જઈને પાછું થવાનું છે આપણે બીજું સાલ લેવા માટે મમ્મીને ઓગામ જોશે સાલ લેવા માટે પેલી સાઈડ ખેતરમાં ત્યાં મમ્મી અને પપ્પા બે જણા જોશે તો આપણે થોડી વાર રહીને અને પછી પોટલો ઉપાડવા માટે જવાનું છે તો કहीं જશે તો પછી જઈએ તો ચલો આ પોટલું બાંધી અને ઘેર નાખી દઈએ તો જો ગાઈસ આપણે તો સાર લઈને આવી ગયા છીએ પોટલું ઉપાડીને મમ્મી વહેલી દૂધ ત્યાંથી
અને બીજો તેજલ ભાભીને લઈને આવું. ચલો કોઈ નાખી દઈએ. તો જો ગાય ચારેક કોર વરસાદ ગાજી રહ્યો છે હાલ. હવે આવે છે કે નહીં આવતો હોય તો વરસાદ જોણો આપણને તો કોઈ ખબર નહીં, પણ ચારેક કોર ગાજી રહ્યો છે. આવશે કે નહીં આવ? શું ખબર તવાનું શું ખબર આવશે એવું? ખબર પડે તવાનું ખબર પડે. આ ગાજર છે, ગાજર એ તો બધાને ખબર છે, પણ ગાજર છે, વીજળી થાય છે. વીજળી તો હજી નહીં થતી, વીજળીના ધમકારા થાય. ધમકારા નહીં થતા હજી, આ બાજુ હોય છે, હું નહીં થતા શું હોય. ઈન જોઈ ભાઈ શાંતિ જોઈ રહ્યો છું. હજી હજી વરસાદ આવે કે ના આવે એવું ખબર ફાઇનલ. આ છે આટલી ગરમી પડે છે. ફાઇનલ આવશે એવું ખબર. આટલી ગરમી પડે છે. ગરમી પડે, વરસાદ નું કોઈ નક્કી ના કહેવાય. આટલો તાપ પડે છે. સવારે નતો આવે ને તોય આવી ગયું હતું, એટલે આ તો એવું છે. રાતનો આમ ગાતો હતો, આખી રાત ગાતો હતો, વીજતો હતો. હમ. આમનો 5 વાગે ચાલુ. તો જો કઈ જ મેશું તો વકન રમે છે. અને વકન તો જો મમ્મીએ ચાબા મૂકી દીધો છે ને મમ્મી. તો મમ્મી તો ચાબા મૂકી દીધો છે, ચા ગાળા છે. ગાયો બાયો તો હોય જશે ગાય જાત તો વહેલા વહેલા, કારણ કે વરસાદ બીવરાવે છે એટલે નહીં મમ્મી. વરસાદ બીવરાવે છે એટલે ગાયો તો હોય જશે. અને હું દાળ મૂકી દે મમ્મીને. અને કોણ પણ મૂકવાનું બાકી છે નહીં મમ્મી. અને પેલું મોંથી તો લેવા એ ભેગું બફાઈ જાય ને દાળમાં. તો ચલો ચાબા પીએ કાઢી દઉં. ચાબા મૂક્યો છે હજી. તો જો કાંઈ દુકાન તો દાળ મૂકી છે. દાળ વાળ તૈયાર થઈ કે નહીં થઈ? હા હા તો લેડો આમ ખાવાનું તો ગાય લાઇટે નહીં, ખાવાનું છે. અને એક બાજુ વરસાદ. તો દાળ બાળ તૈયાર થઈ ગઈ. હા ઘરમાં બેસીએ હોય નહીં બેહું. તો ગાય હું ખાવા માટે જઈએ છીએ, બધું તૈયાર થઈ જાય એટલે. તો જો મમ્મી તો મેશુની આકોળો છે. આ ઊંઘ શું થઈ છે? હા એ ઓમ જોજે તું ઉભ રાખજે ગાડી. આ ઊંઘ શું થઈ છે તારે? ઊંઘવા નહીં? અહીંયા તો નાટક કરે છે તો જો મમ્મી. એ ઓમ જોજે તારે ઊંઘ શું થઈ છે? ઓ મમ્મી આ જોઈ જોઈ છે વાશો બંધ કરે જોજે. તારે ઊંઘવા નહીં? એ આ તો જો શું નાટક કરે. મૂકી તું ઊંઘ શું થઈ છે કે સોના સોના ઊંઘે? કાકા બતી ના પાડો, બતી ના પાડો. ઊંઘવા નહીં? હા ઊંઘવા નહીં મેશું તાર? તો ગાય હજી ખાવાનું બાકી છે ને વરસાદ આવે થોડો થોડો, પણ મેશુની ગોળીઓ બહાર લાવી છીએ. લાઇટ જતી રહી છે એટલા માટે. સારું ઊંઘવા હેડો. તો ગાય બત્તી પાડીને ખાવા માટે બેઠા છીએ. અને જો થોડી દાળ બાટી બનાવી હતી. બાટીમાં થોડો શાર તો નહીં આવ્યો, પણ તોય ખાવું એવી મસ્ત આવી ગાય. થોડી બળી રહી છે પણ આ તો આવત થઈ રહી. તો જો આપણે તો કમ્પ્લીટ તૈયાર કરી નાખી છે. ડુંગળી કાપી દીધી હોય અને છાશ લાવવાની બાકી છે. તો છાશ લઈ આવીએ પહેલાં બહાર જઈને. અને અમે તો છે ને ગાય બત્તી કરીને ખાવા માટે બેઠા છીએ, કારણ કે લાઇટ નહીં એટલા માટે. તેજલ ભાભીને 2-3 બેસી જઈએ છીએ. પપ્પા એ ખાવાનું હજી બાકી છે. તો ચલો આપણે તો ખાઈએ. પપ્પાને તો માવશી જો ખાવા માટે લાઇટનો ડકો. હા તો ચલો. તો જો આપણે તો ખાઈ રહ્યા છીએ. નકર તો મમ્મી પપ્પાને ખાઈ હજી. મમ્મી પપ્પા અને બા 3 જણો ખાઈ. હા તો જો હવે તો ખાવાનું કામકાજ ચાલુ છે. અને લાઇટનું તો ઠેકવાનું નહીં ને મમ્મી? શેમ ના મજા આવી? ઓહ લાઇટ વાઇટ ધરે ખવાય? ભૂસ્યો રે તે સવારે પાછું ખાજો. તો જો ગાય આ તો ખાવા માટે બેસે. આપણે ખાઈ લીધું છે. અને બહાર હળવો હળવો વરસાદ આવી રહ્યો છે. હળવો હળવો વરસાદ ચાલુ થઈ ગયો. લાઇટ શાણ આવે છે.